गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 8 कोष જે આપણો ચેપ્ટર ચાલી જ રહ્યું છે મિત્રો। હવે આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે બે અંગિકાઓની રચનાનો અભ્યાસ કર્યો, એક લાઇસોસોમ અને બીજી કઈ રસધાની। ઓકે, હવે આજની આપણી મુખ્ય અંગિકા જે ચર્ચા કરવાના છીએ બરાબર એ છે મિત્રો કઈ તો કે કણાભસૂત્ર બરાબર, જેને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો કણાભસૂત્ર આ કોઈ અંગિકા એવી છે મિત્રો કે દરેક વિદ્યાર્થી લગભગ એની સાથે સારી રીતે પરિચિત હશે। આપણે એને કોષનું પાવર હાઉસ કહીએ છીએ, શક્તિઘર પણ કહીએ છીએ, કોષને બેટરી સેલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, કારણ કે આપણા કોષને શું તો કે ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કરે છે। એટલે કોષનું શું છે મિત્રો પાવર હાઉસ છે, શક્તિઘર છે એવું આપણે એને કહી શકીએ છીએ બરાબર। હવે આ જે અંગિકા જે ખરી મિત્રો એ કદમાં એટલી બહુ વધારે મોટી નથી કે જેથી આપણે એને કોષના કોષ રસમાં સરળતાથી જોઈ શકીએ બરાબર। એટલા માટે એક ચોક્કસ અભિરંજક છે અને એ અભિરંજકનો ઉપયોગ કરીને જ આપણે આ અંગિકાનો કોષના કોષ રસમાં શું કરી શકીએ અભ્યાસ કરી શકીએ છીએ બરાબર, જેનું નામ છે મિત્રો જે અભિરંજકનું નામ છે જેનસ ગ્રીન બી અભિરંજક। મિત્રો એનસીઈઆરટી ની અંદર આ અભિરંજકનો ઉલ્લેખ નથી કર્યો બરાબર, તો તમારે એને બુકની અંદર જ નોંધ કરી દેવાની કે ભાઈ આ અંગિકાનો અભ્યાસ કરવો છે, માઇક્રોસ્કોપમાં સરળતાથી નિહાળવી છે, તો આ અભિરંજક જેનસ ગ્રીન બી અભિરંજક જો આપણે નાખીશું મિત્રો બરાબર તો સરળતાથી આપણે કણાભસૂત્રને માઇટોકોન્ડ્રિયાને જોઈ શકીશું બરાબર। હવે મિત્રો આ જે અંગિકા જે ખરી ને કણાભસૂત્ર બરાબર એ એકચ્યુઅલી એની સંખ્યાને જો વિચારીએ ને તો દરેક કોષોમાં એની સંખ્યા અલગ અલગ છે। હવે કે અલગ અલગ શા માટે છે તો કે એ કોષની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે। કોના પર આધાર રાખે? કોષની કાર્યક્ષમતા બરાબર। હવે ધારો કે આપણે વિચારીએ કે જેમ કે પક્ષીની પાંખ બરાબર, તો એ ઉડ્ડયન માટે તમે જો કેટલી કાર્યરત છે। તમે કદી તમારી બાલ્કનીની અંદર કે તમારી વિન્ડોની અંદર કોઈ પક્ષી બેસીને વાત કરતા જોયા યાર આજે પવન વધારે તો બહુ પાંખો દુખે છે? કદી નહીં। એ ગમે તેટલો પવન ફાસ્ટ હશે સરળતાથી ઉડતા હોય છે વિરુદ્ધ દિશામાં કે કોઈ પણ દિશામાં બરાબર। તો એનો મતલબ પક્ષીની પાંખની અંદર મિત્રો એના જે સ્નાયુ છે એમાં કણાભસૂત્રોની સંખ્યા કેવી હશે? વધારે હશે બરાબર। હવે આપણું હૃદય સ્નાયુ પેશી બરાબર સતત કામ કરવાનું છે, સતત પમ્પિંગ કરવાનું છે બરાબર, જીવીએ ત્યાં સુધી, તો સીધી વસ્તુ છે એના સ્નાયુમાં કણાભસૂત્રોની સંખ્યા કેવી હોય? વધારે હોય છે એના પેશી કોષોમાં। હવે આંખનો ડોળો આપણો વ્હાઇટ ભાગ જે છે બરાબર, હવે સીધી વસ્તુ છે એને કામ કેટલું કરવાનું? નોર્મલ જોવાનું, એમાં આપણે સીટ્સ બી સાથે લઈ જતા હોઈએ છીએ બરાબર। પાછું અમુક બપોરના ધુરંધરો હોય, રાતે પાછું શટર પાડીને સૂઈ જવાનું, મતલબ એને કામ બહુ ઓછું છે। ખ્યાલ આવે છે કે નહીં? અત્યારે વધી જતું છે મોબાઈલની અંદર જોવા માટે બરાબર। તો જે કામ ઓછું છે તો એવા કોષોમાં કણાભસૂત્રોની સંખ્યા ઓછી હોય, પણ જે કોષો વધારે સક્રિય છે, વધારે કાર્ય સાથે સંકળાયેલા છે, તો સીધી વસ્તુ છે મિત્રો ત્યાં કણાભસૂત્રોની સંખ્યા કેવી? વધારે રહેતી જોવા મળે છે। એટલે એ કોષની દેહધાર્મિક ક્રિયા ઉપર, કઈ ક્રિયા ઉપર મિત્રો? કોષની દેહધાર્મિક ક્રિયા ઉપર એનો આધાર રહેલો જોવા મળે છે। ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો બરાબર। સાથે સાથે વાત કરીએ મિત્રો તો આ જે કણાભસૂત્ર જે ખરું એ આકાર અને કદમાં પણ વિવિધતા ધરાવે છે બરાબર। કોઈ રકાબી આકારના છે, કોઈ નળાકાર રચના ધરાવતા હોય છે, તો આકારની અંદર પણ કણાભસૂત્રની અંદર વિવિધતા રહેલી જોવા મળે છે। મિત્રો કદની વાત કરીએ તો યસ કદમાં પણ વેરિએશન છે કે ભાઈ જુઓ 0.2 થી 1 માઇક્રોમીટર એટલે કે સરેરાશ 0.5 માઇક્રોમીટર એનો શું થશે? વ્યાસ થશે, એટલે આ વિસ્તાર થયો બરાબર। તો આ વિસ્તાર કેટલો છે મિત્રો? તો કે એ વિસ્તાર 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો છે બરાબર। એની લંબાઈ તો કે એવરેજ લંબાઈ આ થશે તો કે કેટલી? તો કે 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટર સુધીની થતી જોવા મળે છે બરાબર। તો આ એક એનું કદ થઈ ગયું
એક એવરેજ કદ અહીંયા આપણને આપેલું છે કે ભાઈ એની લંબાઈ અને એની શું છે, આ પહોળાઈ છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, હવે અહીંયા જે આપણે વાત કરી મિત્રો, મેં તમને જો એક સિમ્પલ સરળ વાત કરી છું કે ભાઈ બુક પ્રમાણે વાક્ય રચના જોઈએ કે ભાઈ કણાવ સૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઇક્રોસ્કોપમાં નિહાળી શકાતું નથી. અને એના માટે મેં તમને અભિરંજક પણ કહી દીધો, કયો? જેનસ ગ્રીન બી અભિરંજક. બરાબર, એની નોંધ ખાસ કરજો જ. બરાબર, પ્રત્યેક કોષમાં કણાવ સૂત્રોની સંખ્યા કેવી જુદી જુદી હોય છે. મેં તમને કીધું પક્ષીની પાંખમાં વધારે હોય, આપણા હૃદ સ્નાયુમાં વધારે હોય. ખ્યાલ આવે કે? પણ આપણા આંખનો ડોળો જે વ્હાઇટ વિસ્તાર છે, આંખનું કાર્ય શું બહુ ઓછું, તો સીધી વસ્તુ છે એની અંદર કણાવ સૂત્રોની સંખ્યા ઓછી છે. જો વાક્ય છે કે જેના આધાર પર રહેલો છે, જે તે કોષની દેહધાર્મિક ક્રિયા ઉપર રહેલો છે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો એ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ જે કણાવ સૂત્ર જે ખરો, બરાબર, એની સંખ્યા એની કોષની સક્રિયતા ઉપર રહેલી જોવા મળે છે. હવે મિત્રો અહીંયા મેં તમને કણાવ સૂત્રનો એક ડાયાગ્રામ બતાવેલો છે. બરાબર, એ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કેવા વિસ્તાર જોવા મળે તો કે કણાવ સૂત્ર બે પટલો ધરાવે છે. એક બાહ્ય પટલ અને બીજું કયું છે મિત્રો? અંતઃપટલ. તમે જુઓ મિત્રો, બાહ્ય પટલ ટોટલી બહારની બાજુ એક સળંગ આવરણ બનાવે છે. ચલો, ક્લિયર છે? અને અંતઃપટલ અંદરની અંતર્વલિત થઈ ગળીમય રચનાઓનું નિર્માણ કરતું જોવા મળે છે. બરાબર, હવે અંતઃપટલ જ્યાં ગળીમય રચનાઓ કરે છે મિત્રો, એના માટે એક શબ્દ વપરાય છે, શું? ક્રિસ્ટી તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, હવે આ બંને પટલો જે ખરા એ કણાવ સૂત્રના આધારકને મતલબ કે એના અંદરના વિસ્તારને બે ભાગમાં શું કરે? વહેંચી કાઢે છે. બરાબર, આ આપણે એમ કહી શકીએ કે આંતરપટલ અવકાશ અથવા બાહ્ય અવકાશ થઈ ગયો. બરાબર, અને આ અંદરનો વિસ્તાર એને મિત્રો આધારક કહે છે. બરાબર, આંતરિક અવકાશ. બરાબર, તો એ આધારક એના માટે એક ઇંગ્લિશ વર્ડ વપરાય છે મિત્રો, મેટ્રિક્સ. મિત્રો અહીંયા મેટ્રિક્સ શબ્દ બહુ અગત્યનો છે. અગત્યનો છે કેવી રીતે સમજાવું તમને? કારણ કે તમે જ્યારે હરિતકણનો અભ્યાસ કરીશું ત્યારે આપણે વર્ડ શું આવશે મિત્રો? તો કે ત્યાં વર્ડ આવશે મિત્રો સ્ટ્રોમા. બરાબર, તો ખાસ યાદ રાખજો, મેટ્રિક્સ વર્ડ આપણે યાદ રાખવું પડશે. કણાવ સૂત્રોના આધારકને શું કહે છે મિત્રો? મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આ આધારકની અંદર શું આવેલું છે મિત્રો એની ચર્ચા કરીએ તો કે વલયાકાર ડીએનએ છે. બરાબર, હા, કણાવ સૂત્ર પોતે પોતાનું જનીન દ્રવ્ય ધરાવે છે મિત્રો, એટલે એના આધારક આપણે ખાસ દરેકે ધ્યાન રાખવાની બાબત છે. બરાબર, તો અંદર શું આવેલું છે મિત્રો? વલયાકાર ડીએનએ ની હાજરી જોવા મળે છે. બરાબર, સાથે સાથે રિબોઝોમ્સ આવેલા છે. અને અહીંયા જે રિબોઝોમ્સ છે કયા પ્રકારના મિત્રો? 70S પ્રકારના જોવા મળે છે. રિબોઝોમ્સ છે એટલે સીધી વસ્તુ છે. અહીંયા મિત્રો કયું કાર્ય? તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થતું જ હોય. કયું કાર્ય મિત્રો? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય એના આધારકમાં થાય જ છે. બરાબર, એનું વલયાકાર ડીએનએ ધરાવે છે એટલે સીધી વસ્તુ છે. કણાવ સૂત્ર દ્વિભાજન પામી એકમાંથી બે કણાવ સૂત્ર બનાવવાની ક્ષમતા ધરાવે છે મિત્રો. હા, એનું પોતાનું જનીન દ્રવ્ય છે એટલા માટે. બરાબર, ધોરણ 12 ની અંદર એક એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે અભ્યાસ કરીશું કોષરસીય આનુવંશિકતા. શબ્દો થોડો હેવી લાગશે, ટેન્શન નહીં લો, ખાલી સાંભળજો જ. કોષરસીય આનુવંશિકતા માટે કણાવ સૂત્ર જવાબદાર બને છે મિત્રો. આનુવંશિકતા એટલે શું? આપણા રંગસૂત્રો, જનીન દ્રવ્ય જે પેઢી દર પેઢી ઉતરી આવે ને, આપણે વાત કરી કે ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું બહાર આવે છે, પોપટ કે મરઘીનું આવતું બહાર નથી. બરાબર કે નહીં? તો એ જે જનીન દ્રવ્ય છે ને, એ જનીન દ્રવ્ય સિવાયનું એ જનીન દ્રવ્ય તો કોષના કોષ કેન્દ્રમાં છે. તો આ કોષ રસમાં કણાવ સૂત્ર આવેલું છે, એનું જનીન દ્રવ્ય ડીએનએ છે. ખ્યાલ આવ્યો? તો એની ડીપમાં ચર્ચા આપણે ધોરણ 12 ની અંદર કરીશું. તો એક વલયાકાર ડીએનએ ની પણ હાજરી જોવા મળે છે. બરાબર, તમે સાથે સાથે જોશો મિત્રો તો અહીંયા કણાવ સૂત્રોનું જે અંતઃપટલ છે, અંતઃપટલ ઉપર મેં એક નાના નાના સ્પોટ બતાવેલા છે મિત્રો. આ બધા સ્પોટ બધી જ જગ્યાએ આવેલા હોય, બધી જ જગ્યાએ હોય. બરાબર, ટાંકણી જેવો વિસ્તાર જોવા મળે મિત્રો. એને F1 કણિકાઓ કહે છે. શું કહે છે? F1 કણિકાઓ કહે છે. બરાબર, F1 કણિકાઓ એક્ચ્યુઅલી આ રચના કેવી રીતે છે મેં તમને ખબર છે, આપણે પેલું દોરેલું દ્વિસ્તરીય લિપિડ યાદ છે કે નહીં? બરાબર, તો આ બધું જ દ્વિસ્તરીય લિપિડ જ લેયર છે મિત્રો. કોષરસ પટલ જેમ દોરીએ છે કે નહીં, એ રીતે બાહ્ય પટલ અને અંતઃપટલ બને. બરાબર, અને એની અંદર જ મિત્રો બે
અંદરનો આ રીતે ભાગ હોય જ અંદર, અને એમાંથી આ રીતે ભાગ લંબાયેલો ભાગ છે, એટલે આને મેં F1 કણિકા કીધું છે. જુઓ, પણ અંદરનો જે વિસ્તાર છે ને, જે પટલની અંદર હોય એને F0 કહેવાય. આ બંને ઘટકો એટીપી જ ઉત્સેચકના છે, બરાબર, જેના થકી આપણને શક્તિનું નિર્માણ થતું હોય. કારણ કોષને આપણે શું કીધું, કોષનું પાવર હાઉસ, તો એ શક્તિ આ વિસ્તાર દ્વારા નિર્માણ થાય છે, બરાબર. એ પણ આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર જે આપણું શ્વસન કરી છે, વનસ્પતિમાં શ્વસન, ત્યાં આપણે એ ટોપિક ડીપમાં આપણે ચર્ચા કરીશું. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી ક્લિયર મિત્રો? આ મૌખિક માહિતી, હજુ તો થિયરી સાથે પણ હું ચાલીશ, બરાબર, પણ પહેલા હું તમને આખી મૌખિક માહિતી આપી રહ્યો છું. ચલો, ક્લિયર? જો ફરીથી એકવાર, તેના આકાર અને કદમાં નોંધનીય વિવિધતા જોવા મળે છે. રકાબી આકાર, નળાકાર હોય છે, બરાબર, જે 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર એનો વ્યાસ, સરેરાશ કેટલો 0.5, અને લંબાઈમાં 1 થી 4.1 માઇક્રોમીટર જેટલી એની લંબાઈ રહેતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ શું પોઈન્ટ કે છે એની પણ આપણે ચર્ચા કરતા જઈએ. જો શું કીધું કે ભાઈ દરેક કણાભ સૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે, જેવા કે બાહ્ય પટલ કે અંતઃપટલ, બરાબર, કે જે તેના અવકાશને કેટલા બે સ્પષ્ટ જલકૃત વિસ્તારો જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃ કક્ષમાં શું કરે, વિભાજિત કરે છે, બરાબર. ફરીથી એકવાર મિત્રો, શું બાહ્ય પટલ, અંતઃ પટલ, રેડી, જેના કારણે બે કક્ષ સંપૂર્ણપણે વહેંચાયેલા જોવા મળે. આ બાહ્ય કક્ષ થયો, આ અંતઃ કક્ષ થઈ ગયો. ચલો, ક્લિયર છે મિત્રો? જો એનસીઈઆરટી ના દરેક વાક્યો સાથે હું જઈ રહ્યો છું, બરાબર. અંતઃ કક્ષને આધારક એટલે કે શું કહે છે મિત્રો, મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં જ આકૃતિ સાથે બધી ચર્ચા કરી ગયા છે, બરાબર, એટલે એમાં તમને બહુ તકલીફ પડવી જોઈએ નહીં. બાહ્ય પટલ કેવું છે મિત્રો, સળંગ અને કણાભ સૂત્રની બાહ્ય સીમા રચે છે, બરાબર. તેનું અંતઃપટલ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે, અને એ પ્રવર્ધોને મિત્રો જો એક અલગ કલરથી મેં બતાવેલું છે, પ્રવર્ધોને શું કહે છે મિત્રો, ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ અંતઃપટલ થયું, આધારક તરફ પ્રવર્ધોની રચના કરી, તો એ પ્રવર્ધો માટે આપણે શબ્દ શું વાપર્યો મિત્રો, તો કે ક્રિસ્ટી તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? ઓકે. ક્રિસ્ટી તેની સપાટીય ક્ષેત્રફળમાં શું કરે, વધારો કરે છે. કણાભ સૂત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો જોવા મળે છે, જે કણાભ સૂત્રના કાર્ય સંબંધિત હોય છે. ઉત્સેચકોની વાત કરું છું હમણાં. કણાભ સૂત્ર જારક શોષણ માટેનું સ્થાન છે. તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. આ કારણસર જ કણાભ સૂત્રને કોષનું શું કહેવાય, શક્તિઘર એટલે કે કોષના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે અહીંયા હું તમને મિત્રો એક પોઈન્ટ ઉપર ખાસ ચર્ચા કરીશ. તમે ધોરણ 10 માં ક્યાંક અહીંયા અભ્યાસ કરી ગયા છો મિત્રો, કે તમારે હશે ગ્લુકોઝ, તો કે ગ્લાયકોલિસિસ, ગ્લુકોઝ માંથી ગ્લાયકોલિસિસ માંથી પસાર થાય, શું બને, પાયરુવિક એસિડ. યાદ આવે છે? આવું કંઈક આવી ગયું. એ પાયરુવિક એસિડ ક્યાં ગયો, તો કે કણાભ સૂત્રમાં, જેને ક્રેબ્સ ચક્ર કહે છે, અથવા તો TCA સાયકલ બી કહેવાય, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર. અને પછી તમારે આવતું ભાઈ શક્તિ મુક્ત થાય, પણ એક્ચ્યુઅલી શક્તિ સીધી મુક્ત ના થાય. કણાભ સૂત્રના જ અંતઃપટલમાં, કયું પટલ મિત્રો, અંતઃપટલ, એટલે આ અંતઃપટલમાં ETS રચાય, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ રચાય, બરાબર. એટલે એમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય, અને એ ઇલેક્ટ્રોનનો ફાયદો કોણ ઉઠાવે ખબર છે મિત્રો, આ તમારી F1 કણિકાઓ, પ્રોટોન આયન જે અહીંયા દાખલ થાય છે એને માર્ગ આપે કોણ, F1 કણિકાઓ, અને એના થકી ADP નું ATP માં રૂપાંતરણ થાય. અને મિત્રો ATP એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે આપણો શક્તિ સ્તર, શક્તિનો ભાગ છે, એટલા માટે તો એને કોષનું શું કહે છે, પાવર હાઉસ તરીકે એને ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે કોષનું પાવર હાઉસ, શક્તિઘર, બરાબર, એટલા માટે જ કણાભ સૂત્ર છે મિત્રો. અહીંયા તમે જુઓ, ગ્લુકોઝ ગ્લાયકોલિસિસ ક્યાં થયું, કોષના કોષ રસમાં, પણ જે પાયરુવિક એસિડના બે અણુ બન્યા એ ક્યાં જશે, તો કે કોષ રસમાંથી કણાભ સૂત્રના આધારકમાં જશે.
અને આ આધારકની અંદર મિત્રો એક સાયકલ રચાય છે. આ આધારકની અંદર એક સાયકલ રચાય જેનું નામ છે TCA સાયકલ. બરાબર, ક્રેબ્સ ચક્ર જેને કહેવાય, એ અહીંયા રચાય. બરાબર, અને એમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન જે બધા ઘટકો છે ને એમાંથી પસાર થાય અને એમાંથી પછી શક્તિમાં એનું કન્વર્ટ થાય જે ATP સ્વરૂપે સંચય પામે. એટલે આ વસ્તુ છે મિત્રો આપણે બહુ નહીં આ ધોરણમાં ભણવાના છે, 12માની વાત જ નથી. બરાબર, ચેપ્ટર નંબર 13 14 માં ખાસ કરીને 14મું ચેપ્ટર આના ઉપર ડીપમાં છે. તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમને એમ થાય સર અહીંયા થોડા શબ્દો નહીં ખબર પડે, કોઈ ટેન્શન નહીં કે સર આ ઇલેક્ટ્રોન કેવી રીતે પસાર થાય, એ તો ભણવાનું છે 14મા ચેપ્ટરમાં. હું તો ફક્ત તમને કહી રહ્યો છું કે કણાવ સૂત્રમાં કેવી પ્રોસેસ થઈ છે. કાલે જ તમે જ્યારે એ ટોપિક ભણતા હશો અને હું તમને એમ કહું કે ભાઈ ક્રેબ્સ ચક્ર તો કે તો તરત જ તમે કહેશો હા સર અમને ખબર છે કણાવ સૂત્રના આધારકમાં રચાય છે. ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યાં તો કે સર કણાવ સૂત્રનો જે પેલું અંતઃપટલ ક્રિસ્ટી હતો કે નહીં એમાં રચાય છે. ATP નિર્માણ વાળો પ્રદેશ તો તરત જ કહેશો તમે પેલું F0 અને F1 કણ વાળો વિસ્તાર. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે આ કોઈ પોઈન્ટ ભણવાની દ્રષ્ટિએ તો 14મા ચેપ્ટરમાં છે જ, પણ આજે કણાવ સૂત્ર ટોપિક ચાલી રહ્યો છે તો થોડો ડીપમાં તમને હું માહિતી આપી રહ્યો છું. ખ્યાલ આવી ગયો? ઓકે, કે જેથી કાલે જ્યારે ટોપિક ચાલે ત્યારે તમને તકલીફ પડે નહીં. તો તમે જોઈ શકો છો જારક શોષણ, શક્તિનું નિર્માણ થવું, એટલે એને કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? આગળ વાત કરીએ કણાવ સૂત્રના આધારકમાં. હવે કયા કયા ઘટકો આવેલા છે એની વાત કરવાની છે. એક વલયાકાર શું આવેલું છે? DNA આવેલો છે. થોડા ઘણા RNA અણુ પણ આવેલા છે. બરાબર, રિબોઝોમ્સ કયા પ્રકારના મિત્રો? 70S. આપણે હંમેશા ચર્ચા કરતા આવ્યા છીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં 80S અને 70S પ્રકારના રિબોઝોમ્સ હોય, પણ 80S કોષ રસમાં જ્યારે અંગિકાઓ જેમ કે હરિતકણ છે, કણાવ સૂત્ર છે, તો એની અંદર 70S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે. ચલો ક્લિયર છે? અને આના પછીનો ટોપિક આપણો રિબોઝોમ્સ જ છે. બરાબર, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, અને પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક ઘટકો આવેલા હોય છે. બરાબર, કારણ રિબોઝોમ્સ છે તો સીધી વસ્તુ છે પ્રોટીન સંશ્લેષણનું તો કાર્ય થતું જ હોય છે. ચલો ક્લિયર છે? અને કણાવ સૂત્ર છેલ્લે દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. મતલબ કે અર્ધ સ્વયંજનન અંગિકા કહી શકીએ. મતલબ કણાવ સૂત્ર પાસે એવી ક્ષમતા છે મિત્રો કે એ એકમાંથી બે અંગિકાઓમાં કન્વર્ટ થઈ શકે છે, કારણ કે એની પાસે પોતાનું શું છે? DNA છે, એનું પોતાનું જનીન દ્રવ્ય છે, એટલા માટે એ એનું અર્ધ સ્વયંજનન કરી શકે છે. મતલબ કે એકમાંથી બે અંગિકામાં કન્વર્ટ થઈ શકે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ આપણો હોલ ટોપિક એટલે શું મિત્રો? તો કે કણાવ સૂત્ર આપણે સમજી શક્યા, એટલે કે અભ્યાસ કર્યો. ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે, હવે આજે આપણે બીજી અંગિકા જે છે એ કઈ અંગિકા મિત્રો? તો કે રિબોઝોમ્સ. કઈ અંગિકા મિત્રો? રિબોઝોમ્સ. તો એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. બરાબર, હવે જોઈએ મિત્રો રિબોઝોમ્સ. બરાબર, હવે એક્ચ્યુઅલી તમે જોશો તો કે બુકમાં તો સર આના પછી અંગિકા તો રંજક કણો છે, હરિત કણ છે, પણ મિત્રો એ લાંબી અંગિકા છે. એનો પોતાનો એક અલગથી લેક્ચર બનશે. ખ્યાલ આવે છે કે નહીં? તો એના પછી નહીં રિબોઝોમ જ્યારે અહીંયા જ આપણે કણાવ સૂત્રમાં ચર્ચા કરી તો જોડે જોડે એને જ જોઈ લઈએ. બરાબર, ઓકે. રિબોઝોમ્સનો અભ્યાસ સૌપ્રથમ કોણે કર્યો? તો કે જ્યોર્જ પેલેડી. કઈ સાલ મિત્રો? 1953 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સઘન કણિકાઓ જ્યોર્જ પેલેડે કોષના કોષ રસમાં જોઈ. બરાબર, અને પછી એને રિબોઝોમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. રિબોઝોમ્સ શાના બનેલા છે? તો કે રિબોન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. હવે રિબોન્યુક્લિક એસિડ એટલે શું? તો કે રિબોઝોમલ RNA. જો મિત્રો ન્યુક્લિક એસિડ બે પ્રકારના, એક રિબોઝ ન્યુક્લિક એસિડ જેને આપણે રિબોન્યુક્લિક એસિડ બી કહીશું, અને બીજા ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે DNA માં ભાગ લેતા હોય. બરાબર, અને આ બધી ચર્ચા આના પછીના ચેપ્ટર નંબર 9 એની અંદર આપણે કરીશું. ચલો ક્લિયર? તો રિબોન્યુક્લિક એસિડ એટલે કે રિબોઝોમલ RNA પ્લસ પ્રોટીન એ બંને ભેગા મળી કોની રચના કરે છે? રિબોઝોમ્સની રચના કરે છે. રિબોઝોમ્સ મિત્રો બસ આવી સ્પષ્ટ ઘન કણિકાઓ છે, એની ફરતે કોઈ પટલમય આવરણ હોતું નથી. બરાબર, એટલે પટલોથી ઘેરાયેલી અંગિકા નથી.
બરાબર. આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર આ અંગિકાની હાજરી જોવા મળે છે. બરાબર, બંનેમાં ફરક છે ખાલી. સુકોષ કેન્દ્રીય કોષમાં એનસીઆરટી શું કહે છે કે રિબોઝોમ્સ એસીએસ પ્રકારના, પણ કોષ રસમાં, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં રિબોઝોમ્સ કયા પ્રકારના? 70S પ્રકારના. પણ હમણાં જ એક વાત કરી કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષની હરિતકણ, કણાભસૂત્ર, આ જે અંગિકાઓ છે એમાં પાછા 70S પ્રકારના જ રિબોઝોમ્સ છે સુકોષ કેન્દ્રીય કોષમાં. એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં બે છે, એસીએસ બી થશે અને 70S બી થશે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં ફક્ત ને ફક્ત 70S પ્રકારના. ચલો, ક્લિયર છે? ઓકે. હવે એસીએસ જે રિબોઝોમ્સ જે કરા એના બે પેટા એકમ છે, 60S અને 40S. મિત્રો S ઉપર મેં તમને પહેલા ચર્ચા કરી દીધી છે. સ્વેટબર્ગ પહેલા કીધેલું છે. અને ઘનતા અને એની કદના આધારે એનું શું અવસાદન, પેલો ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે ભાઈ માટી પાણીમાં મિશ્ર કરીને આપણે બરાબર હલાવી દઈએ પાત્રની અંદર ને મૂકીએ તો કેવા પેલી વધારે ઘનતા વધારે કદવાળા ઘટકો પહેલા નીચે બેસે, પછી એનથી ઉપર હલકા, પછી એનથી ઉપર હલકા, એ અવસાદનની ક્રિયા. બરાબર. તો અહીંયા એક 80S કદવાળા છે, બરાબર, એક 70S કદવાળા છે. એ ઘનતાને આધારે છે, અવસાદનને આધારે છે. 80S વાળામાં 60S અને 40S છે. બે પેટા એકમોનો બનેલો છે. જ્યારે 70S, 50S અને 30S એવા બે પેટા એકમોનો બનેલો છે. આ રીતે ગોઠવણી થાય મિત્રો. તમે જુઓ, મોટો એકમ તો 60S, નાનો એકમ તો 40S. સુકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો 50S અને 30S ની ગોઠવણી થાય. અને આ બંને કોના દ્વારા જોડાય તો બુકમાં ઉલ્લેખ નથી, પણ હું તમને કહી દઉં, મેગ્નેશિયમ આયન Mg+2 એ આ બે ઉપ એકમોને શું કરે? જોડવાનું કાર્ય કરે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. અને મિત્રો હા, રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રોટીન સંશ્લેષણ. રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું છે? સંકળાયેલું છે. બરાબર. એટલે આપણા કોષના કોષ રસમાં જે પ્રોટીન બને છે, આપણા શરીરને જે જરૂરી પ્રોટીન તો આ રિબોઝોમ્સની સપાટી ઉપર પૂર્ણ થાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો દરેકને? અચ્છા મિત્રો, એક એક્સ્ટ્રા પોઈન્ટ, બરાબર, નીટ પોઈન્ટ કેવો તો બી કહી શકો અથવા તો એક્સ્ટ્રા પોઈન્ટ કે રિબોઝોમ્સનું રાસાયણિક બંધારણ. મિત્રો એવું છે કે આમાંથી અમુક પોઈન્ટ બાર સાયન્સમાં આવે છે, પણ બધું નથી. તો તમે જાણી શકો છો કે ભાઈ જુઓ, 80S જે રિબોઝોમ્સ છે એના બે પેટા એકમ છે, 60S અને 40S. તો જે 60S છે, બરાબર, એની અંદર 3 રિબોસોમલ આરએનએ ની શૃંખલાઓ છે. S તો અવસાદનને આધારે મિત્રો કહી દીધું છે. કઈ 28S, 5.8S અને 5S. મતલબ ધારો કે આ રિબોઝોમ્સ છે 60S અને ભૂલી જાઓ. તો એની અંદર એક તો પ્રોટીન તો છે જ, પણ રિબોસોમલ આરએનએ ની 3 શૃંખલાઓ. આરએનએ તો ખબર પડે ને, આરએનએ, ડીએનએ, બરાબર, એની પણ આપણે આગળ ચર્ચા આવશે, પરંતુ અહીંયા હાલ યાદ રાખો. તો એક 28 વાળી શૃંખલા આરએનએ ની છે, એક 5.8 વાળી છે, એટલે કે 5.8 વાળી છે, અને 5 વાળી શૃંખલા છે, 5 વાળી શૃંખલા. ચલો, ક્લિયર છે? તો આવી 3 શૃંખલા પ્લસ પ્રોટીન એટલે શું બને? 60S. રેડી? એ એટલે 40S, તો એમાં ફક્ત એક જ શૃંખલા છે, કઈ? તો કે 18S વાળી અથવા તો 18S વાળી રિબોસોમલ આરએનએ, બરાબર, પ્લસ પ્રોટીન. ખબર પડી? તો આવી રીતે 4 શૃંખલાઓ છે, 28S, 5.8, 5 અને 18S. એમ 4 આ રિબોસોમલ આરએનએ ભેગા મળીને શું બનાવે? SAS બનાવે છે. બરાબર. એ જ રીતે 70S, તો એમાં 50S અને 30S છે, બરાબર. તો કે 50S, તો કે 23S અને 5S, બરાબર. રિબોસોમલ આરએનએ ની બે અવસાદનને આધારે મિત્રો, આ મોટી શૃંખલા, નાની શૃંખલા, અવસાદન ઘનતાને આધારે, બરાબર. એવું કોઈ 28 લે 28 ન્યુક્લિયોટાઇડ કે એવું નથી કાંઈ. એની મિત્રો આરએનએ ટોપિક આખો બાકી છે. જુઓ, હાલ ટેમ્પરરી તમે યાદ રાખી શકો છો, બરાબર. બાકી આરએનએ નું બંધારણ, ડીએનએ નું બંધારણ આપણે જૈવિક અણુઓમાં ચર્ચા કરવાના છે એના પછીના ચેપ્ટરમાં, બરાબર. એટલે અત્યારે તમારે ખાલી બુકની અંદર અહીંયા પોઝ કરી આ નોંધ કરી રાખવાની છે, બરાબર. એટલે બુકમાં બધું જ આપેલું છે, ખાલી તમારે એટલું લખવાનું કે ભાઈ આરએનએ, રિબોસોમલ આરએનએ પ્લસ પ્રોટીન શબ્દ વાપરો, મેગ્નેશિયમ આયન શબ્દ વાપરી શકો, અને આ શૃંખલાઓ લખો. બાકી તો બુકમાં આપેલું જ છે. ચલો, ક્લિયર? લાસ્ટ તો કે 50S માં 23S અને 5S. જ્યારે 30S જે બીજો એક પેટાકમ છે નાનો, એમાં 16S પ્રકારની રિબોસોમલ આરએનએ.
એટલે રિબોઝોમલ આરએનએ તો ખરા પ્લસ પ્રોટીન. ખ્યાલ આવી ગયો? તો આ નોંધ એક કરી શકો છો. એમાં તમે વાત કરીએ કે 12 સાયન્સની અંદર તો આની જ ચર્ચા છે, આની તો છે જ નહીં, બરાબર. પણ આ એક માહિતી લક્ષી કહી શકાય કે ભાઈ રિબોઝોમ્સ આટલો નાનો ટોપિક છે કે તમને એવું લાગે કે સર એક્સ્ટ્રા પોઈન્ટ, તો આ એક એક્સ્ટ્રા પોઈન્ટ યાદ રાખવા જેવું કહી શકાય છે. બાકી તો મુખ્ય એનું કાર્ય શું? રિબોઝોમ્સનું પ્રોટીન સંશ્લેષણ. ચલો ક્લિયર? તો આ થઈ ગયું મિત્રો રિબોઝોમ્સ કયા વૈજ્ઞાનિક જ્યોર્જ પેલેડે દ્વારા સંશોધન થયું. ઓકે, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સઘન અંગિકા સ્વરૂપે એમને જોઈ. એના બંધારણમાં રિબોન્યુક્લિક એસિડ એટલે રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીન. રેડી? બે પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે, એક 80S અને એક 70S. રેડી? ઓકે, 80S માં 60S 40S, 70S માં 50S 30S. S મતલબ સ્વેડબર, ઘનતા કદને આધારે એનું અવસાદનને આધારે એકમ છે. મેગ્નેશિયમ દ્વારા બે પેટા એકમ જોડાતા હોય છે. અને આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, બરાબર. ન સમજ્યા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. 12 સાયન્સમાં આવશો ત્યારે ટોપિક ઉપર ચર્ચા થશે, ત્યારે પાછું ક્લિયર થઈ જશે. ચલો ક્લિયર છે? તો આશા રાખું દરેક વિદ્યાર્થીઓને આજની આ બંને અંગિકાઓ કણાભ સૂત્ર અને રિબોઝોમ્સ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે.